સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સ્પામાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના નેટવર્કનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પર્દાફાશ કર્યો. વડોદરા રોડ પર આવેલ એનઆર સ્પામાં પોલીસે દરોડા પાડી 6 પીડિત મહિલાઓને મુક્ત કરાવી, જ્યારે સ્પાના સંચાલક અને ગ્રાહકો મળી કુલ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી. મળતી માહિતી મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે વડોદરા રોડ લેન્ડમાર્કની સામે આવેલ ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગના પહેલા માળે કાર્યરત એનઆર સ્પા પર રેડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સ્પાની આડમાં આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસે ગેરકાયદેસર દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. પોલીસે રેડ દરમિયાન રોકડ રકમ 2100, મોબાઈલ ફોન 4 નંગ, મોટરસાયકલ 3 નંગ મળી કુલ 2,33,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 144, 2 અને 54 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પુણા પોલીસને સોંપવામાં આવી છે. પોલીસે કુલ 6 ભારતીય મહિલાઓને આ દેહ વ્યાપારની બંદીમાંથી મુક્ત કરાવી હતી. આ રેકેટમાં સંડોવાયેલ અન્ય 4 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં સ્પાના માલિક કલ્પેશભાઈ દવે, નરેન્દ્ર ગોરખનાથ સોનાર, મહિલાઓ સપ્લાય કરનાર રાજુભાઈ પંડિત અને ગ્રાહક મોકલનાર પ્રવીણ ઉર્ફે મેક્ષભાઈનો સમાવેશ થાય છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.